તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો મિત્રો અત્યારે હું એ જગ્યાએ ઊભો છું કે અત્યારે 26મી જાન્યુઆરી હતું, તો રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે વાવથરાદની અંદર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તો એ જગ્યાએ અત્યારે હું છું. તો આ જગ્યાએ તમે આગળના વિડીયોની અંદર જોયેલું હશે કે કેટલી ખાસી બધી અહીંયા પબ્લિક જમા થયેલી હતી. તો પરંતુ આજે હવે જગ્યાએ અમે જોયેલી છે અત્યારે તો એ 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ પતી ગયેલો છે, પરંતુ અત્યારે બધું છોડવાનું કામ ચાલુ છે. તો એ આપણે ધીમે ધીમે જોઈએ. તો જુઓ મિત્રો, અહીંયા કને બધું આજે છોડવાનું કામ છે, કામકાજ ચાલુ હતું. એ બધું અત્યારે જો અહીંયા કને છોડી દીધેલું છે. ખુરશીઓ પણ બધી ફિટ કરી દીધેલી છે આ સાઈડ. તો મિત્રો, જે પણ અશ્વદોડ હતું કે જે પણ બાઇકની જે પણ સ્ટન્ટ વગેરે હતા, તો એ આખા ગ્રાઉન્ડની અંદર જ મિત્રો થતું હતું. તો અત્યારે 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ ખતમ થઈ ગયેલો છે, પરંતુ અહીંયા બધું છોડવાનું કામકાજ ચાલુ છે. અને આ જગ્યાએ એ છે કે જે જગ્યાએ મિત્રો અહીંયા કને અશ્વદોડ હતી કે જે પણ કાર્યક્રમ હતો, એ કાર્યક્રમ અહીંયા જ હતો, આ ગ્રાઉન્ડની અંદર જ. અને સ્ટેજ દેખાય છે ત્યાં કને સ્ટેજમાં મુખ્યમંત્રી, રાજ્યપાલ અને શંકરભાઈ ચૌધરી વગેરે બધા ત્યાં બેઠા હતા, અને તેઓની ઉપસ્થિતિની અંદર જ આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો. તો જુઓ મિત્રો, કેવું મોટું ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડની અંદર જ આ બધું કરવામાં આવ્યું હતું, ને અત્યારે તો બધું છોડી દેવામાં આવેલું છે, કારણ કે હવે કાર્યક્રમ પતી ગયેલો છે એટલા માટે. તો મિત્રો, હવે આપણે સ્ટેજ પાસે જઈએ. તો મિત્રો, આપણે હવે સ્ટેજ પાસે પહોંચી ગયા છીએ. તો આ સ્ટેજ છે કે જ્યાં કને મુખ્યમંત્રી અને રાજ્યપાલે ધ્વજારોહણ કરેલું હતું. તો સામે આપણે તિરંગા છે, ધ્વજ છે, જોઈ લો. તો મિત્રો, અહીંયા જોઈએ ફૂલડાઓની છે, ને આ સાઈડ જેવો તમે આ રીતે સરસ મજાનું અહીંયા કને સ્ટેજ શણગારેલું છે, અને એ સ્ટેજની અંદર જ ધ્વજારોહણ કરેલું. તો મિત્રો, જો કેવું સરસ મજાના ફૂલડાઓ અને આ બધી વસ્તુ સાથે સ્ટેજને શણગારેલું હતું. અને અહીંયા કને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે અહીંયા કને ધ્વજવંદન કરવામાં આવેલું છે. તો આ જો કેવું સરસ મજાનું અહીંયા કને મંડપ આખું સ્ટેજ બાંધેલું છે. હવે સ્ટેજ આપણે જોઈ લઈએ. તો જો મિત્રો, લખેલ છે કે 77મા પ્રજાસત્તાક પર્વ રાજ્ય મહોત્સવ 26મી જાન્યુઆરી 2026 વાવથરાદ. તો આ છે આવડું મોટું સ્ટેજ છે, અને સામે જે તમને દેખાય છે એ છે ગ્રાઉન્ડ. તો અહીંયા કને રાજ્યપાલ, મુખ્યમંત્રી જેટલા પણ અધિકારીઓ હતા અહીંયા કને બેસી અને જે પણ કાર્યક્રમ હતો એ કાર્યક્રમને સારી રીતે નિહાળેલો છે. તો આ છે, જો તમને ઉપરથી બતાવી દઉં કે કેવડું મોટું અહીંયા કને સ્ટેજ બનાવેલું છે. અને આ એક દિવસ નહીં, પરંતુ 15થી 20 દિવસની અંદર આખું આ બધું તૈયાર કરેલું છે. 15થી 20 દિવસ રિહર્સલ કર્યું, ત્યારે અત્યારે જઈને સક્સેસ મળ્યું છે. તો હવે અત્યારે છોડવાનું કામકાજ ચાલુ જ છે. તો મિત્રો, આ છે સરસ મજાનું મોટું મંડપ બાંધેલું છે, એટલે કે સ્ટેજ છે, અને આ છે આખું ગ્રાઉન્ડ. તો અહીંયા કને રિહર્સલ અને જે પણ થતું હતું એ અહીંયા જ થતું હતું. તો મિત્રો, આપણે સ્ટેજ જોયું, અને અહીંયા કને જે પણ પરેડ ને જે પણ કાર્યક્રમ હતો એ અહીંયા થવાનો હતો, તો એ પણ આપણે જોયું. તો હવે આપણે સામે જવાના છીએ. અને મિત્રો, આખું જે પણ ટેન્ડર હતું એ 200 કરોડનું હતું, અને એમાંથી ખાલી માત્ર ને માત્ર 1 પોઈન્ટ નહીં, પણ આમ કહેવાય કે 2.25 એટલે કે 2.25 કરોડની ચા હતી. તો હવે સામે આપણે જઈએ છીએ, હું અને મારા જીજુની. તો હવે જો આ મિત્રો, આ તમને ગ્રાઉન્ડ બતાવી દઉં. તો આ છે ગ્રાઉન્ડ, જે રિહર્સલ અહીંયા થવાનું હતું, અને અહીંયા જ કાર્યક્રમ થયેલો છે. અને સામે છે સ્ટેજ છે. તો હવે જો બધું છોડવાનું કામકાજ છે. તો મિત્રો, અહીંયા કને જે પણ તમને ખુરશીઓ દેખાય છે, તો અહીંયા કને રાતે સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો, અને સામે સ્ટેજ છે. તો સ્ટેજ ઉપર જે પ્રોગ્રામ થતો હતો એ સ્ટેજ ઉપર થતો હતો. અને અહીંયા કને એક નહીં, પરંતુ ઘણી બધી એવી ટીવીઓ લગાવેલી હતી, મતલબ કે કહેવાય ને કે પ્રોજેક્ટ લગાવેલા હતા. તો જે લોકોને સ્ટેજ પર ન દેખાય એ લોકો શું કરતા હતા, ટીવીની અંદર દેખતા હતા. તો આટલી બધી ખુરશીઓ છે, અને અહીંયા કને રાતે એટલી બધી પબ્લિક હતી, અને અત્યારે પણ ઘણી બધી પબ્લિક હતી. જે તમે વિડીયો ન જોયેલો હોય તો જોઈ લેજો. અને આ જે છે આગળ, જે તમને અહીંયાથી જે દેખાય છે આગળ VIP સીટ છે, ને સામે જે આગળ જે છે ને એ VVIP છે, અને અહીંયા કને સાદા લોકો માટેનું છે. તો મિત્રો, અહીંયા કને જે ટેન્ટ છે, જે ઝૂંપડીઓ છે, જે વર્કરો હતા તેઓની માટે અહીંયા કને બનાવેલું છે. જેઓ તેઓના કપડાં વગેરે અહીંયા કને સુકાઈ રહ્યું છે. તો મિત્રો, આપણે હવે આવી ગયેલા છીએ ઘરે.
તો તમને આ વ્લોગ કેવો લાગ્યો એ તમે જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. અને મિત્રો તમે મને 5 જ દિવસની અંદર ઘણો બધો સાથ અને સહકાર આપ્યો છે. મારી ચેનલ પર 37 સબસ્ક્રાઈબરની જગ્યાએ અત્યારે 100 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે. તો એ તમારા કારણે શક્ય બન્યું છે. તો આ 5 દિવસ અમે જે પણ વિડીયો મેં મૂક્યા છે, 6 કે 7 જે પણ વિડીયો મેં મૂક્યા છે, સિરીઝ મૂકી છે, એમાં તમે ઘણો બધો રિસ્પોન્સ આપ્યો છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવો ને આવો મને રિસ્પોન્સ બીજા પણ વિડીયોની અંદર આપતા રહેજો. અને મિત્રો મળીએ એક નવા વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ. આવજો. ટાટા બાય.